ગણપતિ દિયો મોહે જ્ઞાન હે બજરંગી મહાબલ દીજે મોહે સદગુરુ દીજે આ તપોભૂમિ ઉપર હું આજે પહેલી વખત આવ્યો છું અને એ પણ રહીમભાઈ ની મારી આ ત્રીજી મુલાકાત છે
પેલી મુલાકાત બલિયાવાડ ગામમાં થઈ હતી. આગળ કાગળની વાત કરી માણસ પર જ એકાબીજા જાણી લીધું. બરાબર. પછી બીજી મુલાકાત જુનાગઢ ઓગણનગરમાં થઈ અને આ ત્રીજી મુલાકાતમાં રહીમભાઈ જ મને આમંત્રણ આપ્યું. કેમ કે બાપા અને માતુશ્રીને મારો કોઈ પરિચય નહીં, એટલે ખરેખર તો હું અહીંયા જ આવ્યો છું. તો આ ગામ એવું છે કે ખરેખર તપોભૂમિ. હું જુનાગઢમાં રહું છું. જુનાગઢમાં કૃષ્ણ પરમાત્માને નરસિંહ મહેતાના કાર્ય કરવા 52 વખત આવવું. પેલો સત્સંગ મારો સાનાની કોટડાની અંદર આપેલો છે મેં અલગ ધારા ચેનલ. આ પ્રોગ્રામમાં હું મહેમાન તરીકે ગયો તો, અહીંયા પણ મહેમાન તરીકે આવ્યો છું. અને આજનો જે પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મેળવવામાં આવશે. ત્યાર પછીના મેં 4 પ્રોગ્રામો મારા પોતાના મેળવેલા છે. મારી ચેનલનું નામ ગેબી ગિરનારી સત્સંગ ચેનલ છે. હવે આ તપોભૂમિ વિશે આપણે વાત કરી કે બિલખા ગામની અંદર 2 મહાપુરુષો થઈ ગયા, મહાદંપતિ, શેઠ સંગાળસા અને સંગાવતી. એની 3 વસ્તુને મગજમાં રાખી કે આ દંપતીએ એક આધીનતાને સમરણ ટેક એને એવી હતી કે ભાઈ કોઈ પણ અતિથિને સાધુને જમાડીને જમવું અને આંગણે આવેલા વ્યક્તિઓને આધીન થઈને રહેવું. કોઈ પણ સાધુ પુરુષ આવ્યા હોય એને આધીન થઈને રહેવું. એટલે આધીન થઈને કેટલું રહ્યું તો બધા જાણે જ છે. વરાઈમાં સમરણ કે હરિભજન. આ હરિભજન એમને કહ્યું. આ 3 મુદ્દા હાથમાં લઈ અને આ દંપતીએ છે ને આપણા સૌરાષ્ટ્ર, સોરઠ અને કાઠિયાવાડનું નામ ઉજળું કરી દીધું. સૌરાષ્ટ્રમાં ઉગારામ બાપા થયા, બરાબર. સોરઠમાં નરસિંહ મહેતા થયા અને આ કાઠિયાવાડની અંદર શેઠ સંગાળસા સગાવતી થયા. હવે જુનાગઢમાં આવ્યા કૃષ્ણ ભગવાન, તઈ કઈ ભાગવું નથી પડ્યું. અહીં ભાગવું પડ્યું. કેમ કે એને જેમ કીધું ને એમ બોલ્યા કરી દીધું. છેલ્લે માતાજી વાતું કરો. છેલ્લે એને એમ કીધું ભાઈ દીકરા ખાંડીને જે ખવડાવી દઈ એનાથી મોટું બલિદાન કયું છે. છેલ્લે જે કઈ દીકરો ખાંડીને ખવડાવવાનો થયો ને તો ઓલા બાપાએ નવી રોન કરી. તમારે કોઈ બીજું છે ઘરમાં? એટલે મુંદાણા એટલે કે તો ખાવાનું નથી. ઊભા થઈ ગયા એટલે માતા સંગાવતી કે હવે બાબા તું બેઠો થતો, હું અહીંથી બેઠો થાય ને તો તને બ્રહ્મતાનું પાપ. તું જે કહેશો ને એ અહીંયા મોજૂદ તો નથી પણ મારા ઉદરની અંદર 5 માસનો ઓધાર છે. આવી તપોભૂમિની અંદર આજે મને જે કાંઈ અહીંયા સત્સંગનો દોર હકાવવા માટેનો મોકો મળ્યો છે તો સૌપ્રથમ સદગુરુ ઉગારામ બાપાની જય, આપા બાપાની જય, માતાજીની જય, સત્ય સનાતન ધર્મની જય. પછી ઘણી બધી સંપ્રદાય પંથવાળાના બધા અલગ અલગ વ્યક્તિ આવ્યા હોય સૌના સદગુરુની પણ જય, સત્ય સનાતન ધર્મની જય. આજે વાત મને એવી કરવી છે કે ભારતમાં હમણાં ભાઈ વાત કરીએ દેવી દેવતા પીર પેગમ્બર જે કાંઈ છે એવું બધા કહે છે કે ભાઈ બીજા દેશોમાં નથી. તો માત્ર ભારતના માણસો અને દેશ વિદેશના 170 દેશના લોકો બધા કેને વળે છે એની આપણે ઓળખાણ કરવાની છે. આપણે બધા અને અન્ય દેશોમાં આ બધા કેને આધારે છે, કેને વળે છે
ભરતભાઈ લાઈન એવી બતાવી છે કે ના અલગ અલગ કહેતા હોય તો ભલે કહે, તો વસ્તુ એકની એક છે. એકની એક વસ્તુ જેને દેખાવા માટે ત્યાં સમદ્રષ્ટિ થઈ છે, આવું માનવું. અને જે કઈ નાનું મોટું ભાર ને ઉલાર, બરાબર, તમારા ગુરુ આમ છે, તમારે ગુરુએ આમ નથી શીખવાડ્યું, આમ નથી કર્યું, તેમ નથી કર્યું, આમાં જેટલા રહ્યા ને એને બધે પાછા ધક્કા ખાવાના છે. અને ધક્કા મટાડી દેવા હોય ને તો પેલા તો સમદ્રષ્ટિ કરી લ્યો. એટલે સંતો મહાપુરુષે આપણને આની રાહ બતાવી કે ભાઈ આપણે બધા કેના વડે છે. એટલે અમુક સંતે એવું કીધું એના પોતાના અનુભવથી, કેમ કે એની ફિલોસોફી કરી છે. એક ફિલોસોફી કરેલો આપણો ભારતનો જ માણસ એ હતા, એને પણ પીએચડી ઉપરની ડિગ્રી કરી, જેમનું નામ છે રજનીશ. નામ બીજું છે પણ છતાંય ઓછો લગાડ્યું. ઓછો કે હું કોઈથી જરાય વધારે નથી, આવું એને નામ લગાડ્યું. તો સનાતન ધર્મના જે સંતો મહાપુરુષો થયા એને એવું કીધું છે કે ભાઈ આપણે કેના વડે સહી, બધે અલગ અલગ કીધું, અલગ અલગ કીધું ને એમાંથી આપણે એક કરવાનું છે. હવે જેના વડે સહી ને એની વિશે હું થોડીક વાત કરું કે અમુક સંતો મહાપુરુષ એમ કીધું બાને ઓમ ને સોહમ કહેવાય. શું કહેવાય? ઓમ ને સોહમ. બીજા સંત પુરુષે એવું કીધું કે ભાઈ ઓમ સોહમ નો કહેવાય, આને તો શ્વાસ ઉચ્છ્વાસ કહેવાય. ત્રીજા સંત મહાપુરુષે એવું કીધું, સુફી સંત, એને એવું કીધું કે આને છે ને દમ ને આદમ કહેવાય. હવે દમ ને આદમ કહેવાતો હોય તો એ વાત બરાબર છે, ઉન્યે બે કીધું એ બરાબર છે ને હજી ઘણા બધા કહે છે એ બરાબર છે. હવે દમ ને આદમ કહે છે તો એમાં પાછું એવું છે કે દમ ને આદમ જે કીધા ને કે આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં, પણ આદમ છે એ ખુદા છે જુદા નહીં. સમજાય કે પાછું એક પ્રયોગ કરી દીધું. એનાથી આગળ કીધું કે ભાઈ આ જે ક્રિયા છે એને શિવને શક્તિ કહેવામાં આવે. તો જુનાગઢની અંદર પેરણા ગામમાં લાલ ગેટી થઈ ગયા. મારે દર પાંચમી એના પાઠ હોય એ પ્રોગ્રામમાં જાઉં છું અને દરેક સંતો મહાપુરુષોની નજીક છું. મારો 24 વર્ષનો અનુભવ છે આ લાઈન ઉપર. એટલે એ બાપાએ એવું કીધું કે આને સોમ ને હરુ કહેવાય. બધેથી બેસ્ટ ઉગારામ બાપાએ કીધું કે આને અવલ ને કવલ કહેવાય. હવે સરવાળો આપણે કરવાનો છે. જે સોમ ને હરુ કીધું તો આવે છે એ જીવન છે, જાય છે એ મૃત્યુ છે. ઉગારામ બાપાએ કીધું કે આવે એ જીવન છે અને જાય એ મૃત્યુ છે. બરાબર છે? આ ક્રિયા છે તો આ ક્રિયા આપે છે કોણ? આ ક્રિયા આપનાર કોણ છે એને ઓળખવાની વાત છે. કેને જે આપી રહ્યો છે આપણું જે આ પાંચ તત્વ, ત્રણ ગુણ અને પતિ પ્રકૃતિનું નાવડું જે કઈ છે, કોઈ બંગલો કીધો, કોઈ નાવ કીધું, એમાં અલગ અલગ જેને જેને જેવા સંતોના અનુભવ થયા એ રીતના નામ એને ઠરાવ્યા છે. તો આ આપણને હટાવનારો છે કોણ? આની ઓળખાણ કરવી બહુ જરૂરી છે. હવે આ ઓળખાણ જે આપણે કરવી છે ને એ મહાપુરુષ એવો છે કે એ ક્યાંય જન્મ લઈને અવતર્યો નથી. 24 અવતાર થયા, એમાં જળના અને જંગલના અવતારે બીજા થયા. મનુષ્ય યોનિની અંદર 10 અવતાર થયા. આ 10 અવતારમાંથી જેટલા જેટલા એ અવતાર લીધો છે, પણ એને અવતાર આપનારો જે વ્યક્તિ છે ને આની શોધ કરવાની જરૂર છે. બરાબર છે? હવે ઈ પુરુષ કેવો છે એને પણ પાછો અલગ અલગ બતાવ્યો. અલગ અલગ એવી રીતે બતાવ્યો કે ભાઈ કોઈ એમ કે ભાઈ અમે અલ્લાહ કહી, કોઈ એમ કે ભાઈ અમે તો ભગવાન કહી, અમે આ કહી, અમે તે કહી. એમ અલગ અલગ નામ બધાય આપણે વાળા ઊભા કર્યા છે.
ઈ પુરુષની જેની રચના છે, ઈ રચના કેમ થઈ છે ઈ મારો પ્રોગ્રામ વાળો આગળ હું સંભળાવે એટલે તમે એમાંથી ગોતી લો અને ધ્યાન ન પડે મારો નંબર લઈ લેજો. જેમ જેમ મારો પ્રોગ્રામ વાપરવા એ નંબર લખાવી દેજો એટલે બધા નંબર મારો પ્રોગ્રામ હોય. ઈ પુરુષનું આવો સત્પુરુષ, તેજ પુરુષ, અખંડ પુરુષ, અમર પુરુષ અને અવિનાશી આટલા બધા નામ છે. ઈ કોઈ દિવસ ક્યાંય જન્મ લેતો નથી. એટલે એમને એમ કીધું ભાઈ નહીં મેરી માતા નહીં મેરે પિતા નહીં ને જન્મની કા જાયા, આ દેવી દેવતા પીર પેગંબર સર્વે મારી બનાવેલી છે માયા. બરાબર. આ પ્રથમ ઈ પુરુષ આપે આપા. આ આપો જે પ્રગટ થયો ને આ એની રચના છે. આપણી જીવન મરણની દોરી એના હાથમાં છે અને ખાલી ભારતના લોકો એનાથી નથી જીવતા, આખા વિશ્વના લોકો એનાથી જીવે શ્વાસ અને ઉશ્વાસથી. બરાબર છે. આપણે બધા અલગ અલગ કરીને બેઠા થઈ. આ આપણી ખામી. હવે સત્સંગ ભજનમાં આપણે રહી છીએ તો ભજનની અંદર ભજન ઘણા બધા ગવાતા હોય. ભજન ગવાતા હોય એટલે ભજન ગાવા વાળામાં અમુક તબલાનું તાલ સાંભળવા આવ્યા હોય, અમુક હાર્મોનિયમમાં ભરવા આવ્યા હોય, અમુક મજીરા કેવું વગાડે છે એના અમીની સુરતા હોય, અમુકને રાગ ઉપર વધારે હોય, અમુકને શબ્દ ઉપર હોય. જેનું ધ્યાન શબ્દ ઉપર હોય, આગળ રહીમભાઈ કીધું કે એ ફટ કરતો જવાબ આપે. બરાબર છે. એટલે હું પેલા પહેલો હું અર્ધો સુર વગાડું છું. અર્ધો સુર ને એટલા માટે વગાડ્યો કે આધી સાખી સિર કટે પૂરી કહા સમાય. આધી સાખી સિર કટે પૂરી કહા સમાય. એક પલ જો ઘટમાં સંચરે તો અમર લોક લે જાય. બરાબર છે. હવે ઘટમાં સંચરવા માટે આપણી અંદર જે કઈ તત્વ પડ્યા છે, જે ઈશ્વર છે આપણને જીવાડી રહ્યો છે, એ કેટલા ભાગમાં છે એનું ગણિત આપણે કોઈ કર્યું. આ જગતની અંદર રામ દશરથ ઘેરે જે થયા એ 12 કળા લઈને જન્મમાં, કૃષ્ણ છે એ 16 કળા લઈને આ જગતમાં આવ્યા અને 17 કળા લઈને ધણી રામદેવજી આવ્યા. બરાબર. આ આટલી કળા લઈને આવ્યા છતાંય એને પણ સંત મહાપુરુષોને શરણે જવું પડ્યું. એને પણ ગુરુ વગર હાલ્યું નથી. અને ગુરુ વગર નથી હાલ્યું એટલે કૃષ્ણ ભગવાન 16 કળા લઈને જન્મા હતા ને એટલે એક કવિ એક પ્રભાતી ગાયું. જોકે સમય નથી એટલે મારું તો પ્રોગ્રામનું છે એટલે બોલી શકું કે જાગીને જાતવાન કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ બીજું જાય. આ દહીં તણા, દૂધ તણા, ઘી તણા, ગેબરા કોણ બીજું ખાય. જાગને તું જાતવાન કૃષ્ણ ગોવાળિયા. એમાં એક સમય બહુ મને ગમી. એની એમ કીધું કે 360 ગોવાળિયા ટોળે વિરા, આમાં વડોલે ગોવાળિયો કોણ થાય. જાગને તું જાતવા. એટલે ભાઈ એમને 200, 300, 500, 700, 1000, 2000 કામ કીધા. 360 ગોવાળિયા જે કીધા ને એમાં કઈક માર્મિકતા પડી. એટલે કૃષ્ણ ભગવાનને એવું કીધું કે ભાઈ આ તું 16 કળા લઈને ભલે આવ્યો આ જગતમાં, પણ તારા જવાના દિવસની તને ખબર છે? એને વડો દિવસ કીધો. આ 360 દિવસમાંથી ક્યાં મારે તું જવાનો છો? આટલી હૈદે હાલવાની વાત છે. હવે એક વાણી બોલતો અને એ વાણીનો ખુલાસો કરતો. ગાતા મને નથી આવડતું બહુ, નહીં ગાવું નથી આપણે. જો ગાવા કરતા તમને જેટલે શબ્દમાં મજા આવશે ને એટલે ગાવાથી નહીં આવે. પ્રતિમશા બાદશાહની છે. પ્રતિમશા બાદશાહ દિલ્હીના રાજા. એને એમ કીધું કે રૂપાદે અને માલદે એટલે જ્યારે ગુરુદ્વારે ભેટો થયો ને અહીંયા પ્રતિમશા બાદશાહની હાજરી. રૂપાદે એવું કીધું કે આ પંથ તને કોણે બતાવ્યો રાવણ માલા, જાગો મારા જૂના જૂના જોગી. આવું કીધું રૂપાદેવે. પછી પેલી સોપાઈની અંદર હું કીધું એનું કે સોના કેરી નગરી માલદેન રૂપા કેરા સાજા, આ કાટા
કેરી વાયડું નો કરીએ હે રાવણ માલા જાગો તમે મારા જૂના જૂના જોગી. હવે આ સોપાઈ જે કીધી છે એમાં આપણને હુજ ન હોય તો ખબર ના પડે. જો હુજ હોય તો ખબર પડી જાય કે આમાં સોનાની નગરી કઈ કીધી, રૂપાના સાજા કે ક્યાં કીધા. કેમ કે માલદેવ જે છે એને ઘેરેથી રૂપાની બીજા પત્ની, પેલા પત્ની એની ચંદ્રાવલી રાણી, માનીતી રાણી હતી, એને એક દીકરો હતો. હવે માલદેવ ને કાન બોંબાઈ એટલે માલદેવ ત્યાં પૂછ્યા જ્યાં જમરો થાય મોટો ત્યાં, એટલે ત્યાં એમ કીધું ભાઈ આ પણ તને કોણે બતાવ્યો રાવણ માલા, જાગો તમે મારા જૂના જૂના જોગી. સોના કેરી નગરી રૂપા કેરા સાદા, આ કાંટા કેરી વાયડું નો કરી હે રાવણ માલા જાગો તમે મારા જૂના જૂના જોગી. આ કેવા હું માંગે છે કે માલદેવ હું તારી ધર્મપત્ની છું એ વાત બરાબર છે, પણ તું જે આ કામી પુરુષ થયો અને તું મારી હારે જે કઈ ગ્રહસ્થ જીવન જીવવા માંગે છે એમાં તું અધીરો થાપા. આ સોના જેવો તારો દેહ છે અને માલિકા રૂપાનું રૂપી સાજ પીડું છે, બરાબર છે. અને ઈ બેયના જયમતથી જે આપણી પાછળ જે કઈ વંશ થાય આ કાંટાની વાયડું આપણને આડી આવશે. એટલે એમ કીધું કાંટા કેરી વાયડું નો કરીએ રાવણ માલો. બીજી સભાઈમાં એવું કીધું કે સાધુડાના ઘરમાં માલદે ચોરી ના કરીએ, જોતી વસ્તુ માંગી લઈએ હે રાવણ માલા જાગો તમે મારા જૂના જૂના જોગી. એમ કીધું ભાઈ સાધુના ઘરમાં ચોરી કરવી એટલે સાધુના ઘરમાં એટલે એનું સાહિત્ય હોય લઈ લેવું, કોઈ આ વગાડવાના સાજિંદાના જે કઈ સાધનો હોય એ લઈ લેવા, અને લઈ લે એટલે એ બિચારા ઓલા થઈ જાય. એટલે કે તારે જોતું હોય તો માંગી લેવાય, બાકી કોઈથી ચોરી કરાય નહીં. ત્રીજી સોપાઈમાં કીધું કે ઘેરે ઘોડા માલદે પારા મત હાલીએ. માલદે મને ખબર પડી ગઈ કે તું છે ને તારા ઘોડા ઉપર બેહી નથી એવું, કેમ કે ચંદ્રાવતીએ તારા કાન ભોગાવ્યા ને એટલે તે આ ધક્કો ખાતો. તારે ઘોડલે બેહી નાય પછી તને આ વાત સમજાય, ત્યાં સુધી આ વાત નહીં સમજાય. ચોથી સભાઈમાં એવું કીધું કે પારકા રૂપ જોઈને માલદે મનમત લગાવી એને બેની રે કઈને રે બોલાવીએ હે રાવણ માલા જાગો તમે મારા જૂના જૂના જોગી. બરાબર. એટલે પરધન પથ્થર સમાન અને પર સ્ત્રી માત સમાન માનવી. માલદે આવું કરે ને તઈએ પછી છેલ્લે કતિક્ષા બોલ્યા કે કહે રે કતિક્ષા બાદશાહ સુનો તમે રાવણ માલા, હવે રૂપાલેના કયા તમે માનો, જાગો તમે મારા જૂના જૂના જોગી. બોલો સતગુરુ સાહેબની જય.